તાઇફાઓ બંધ કરો, તાઇફાઓ બંધ કરો, લોકોની હાલાકી દૂર કરો, લોકોની હાલાકી દૂર કરો, લોકોની હાલાકી દૂર કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો. વર્ષામેડી અંડરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારથી અત્યારે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં પર ફાટક ઉપર દોઢ બબે કલાક લોકોને ત્યાં ફાટક બંધ થવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. એના માટે અત્યારે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દિનેશભાઈ માતા છે, એમના દ્વારા આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે મામલતદાર કચેરીની બહાર. ત્યારે જાણશું શું કહેવા માંગે છે ખાસ કરી. અને દિનેશભાઈ અત્યારે અંડરબ્રિજ તો અહીંયા મેઘપરવારો પણ બનાવ્યો. અત્યારે સમજી લો કે હું 12 માસ વરસાદ ન હોય તો ભરપૂર પાણી ભર્યા રહે. અત્યારે આ પણ બ્રિજ મારા ખ્યાલથી પાણીનો કાંઈ વહેણ નિકાલનો કાંઈ વહેણ જ નથી. પાણી એક વખત આવી જાય પછી પાણી નીકળશે કાં, એવા તો અનેક પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે. શું કહેશો? પ્રથમ તો અંડરબ્રિજનો જે કામ ચાલુ થયો અને ઉદ્ઘાટન થયો ત્યારે પણ કોંગ્રેસ પક્ષે વિરોધ જ કર્યો હતો કે અંડરબ્રિજ છે એમાં પાણી ભરાવાની સમસ્યા રહેશે અને વર્ષામેડી જે ફાટક છે એ અંજારનું પ્રવેશ દ્વાર કહેવાય. તો પ્રવેશ દ્વારમાં અંડરબ્રિજ બનશે એ શોભામાં અભિવૃદ્ધિ અંજાર શહેરની નહીં કરે અને સમસ્યા ઊભી કરશે. એટલે અંડરબ્રિજનો પણ અમારો વિરોધ છે. એની જગ્યાએ ઓવરબ્રિજ અથવા ફ્લાયઓવર બન્યો હોત તો અંજારની શોભામાં અભિવૃદ્ધિ થાત. ત્યારબાદ કોઈ પણ કામ વિકાસનું કામ 12 મહિના 2 વર્ષ ચાલતો હોય છે, પરંતુ આ લોકો જે ભાજપના નેતાઓ છે એને ઉદ્ઘાટનો અને તાયફાઓમાં વધારે રસ હોય છે. ત્યારે તાત્કાલિક ઉદ્ઘાટન કરી અને આજે 15-17 દિવસથી કામ પણ ચાલુ નથી કરેલો અને કોઈ પણ કામ ચાલુ થાય તો ડાયવર્ઝન પહેલાં આપવું પડે, એના વગર કામ ચાલુ થઈ શકે નહીં. તે છતાંય આ તંત્રએ ક્યાંયથી ડાયવર્ઝન આપ્યા વગર દાદાગીરીપૂર્વક આખો રસ્તો બંધ કરી અને સત્તાપર ફાટક બાજુ તમામ ટ્રાફિકને ડાયવર્ટ કરેલી. આ કારણે સત્તાપર ફાટક ઉપર દિવસના લગભગ 4 થી 5 કલાક ટ્રાફિક રહે છે અને સતત ફાટક બંધ રહે છે. જેના કારણે અનેક સ્કૂલો, અનેક વેપારીઓ, અનેક ગ્રામ્ય જ્યાં વર્ષામેડીથી કરી અને ભીમાસર વિસ્તારના તમામ ગામડાઓ, અહીંયા સત્તાપરથી કરી અને દુધઈ પંથકના તમામ ગામડાઓ, અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ, આજે તમે વચ્ચે વિડીયો એક વાયરલ થયો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પાટાઓ ઉપર શિક્ષકો અને વાલીઓ સાથે ચાલતા હતા. હવે તમે વિચાર કરો કે કોઈ એવી વસ્તુ ન બનવાની ઘટના બને અને ક્યારેક કોઈક ટ્રેન આવી જાય તો કેટલી બધી જાનહાનિ થાય, એનો જવાબદાર કોણ? એટલે અમારી તાત્કાલિક અસરથી આ ધરણા એટલા માટે અમે ગોઠવ્યા છે કે ડાયવર્ઝન પહેલાં તો આપવામાં આવે, જેના કારણે પબ્લિકને હાલાકી ભોગવે. અત્યારે તહેવારનો સમય છે, ઘણી બધી સમસ્યાઓ પબ્લિક ભોગવે છે અને બીમાર માણસો હોય કે કોઈ અન્ય પ્રસૂતા હોય કે કાંઈ કોઈને સમસ્યા ઊભી થઈ હોય તો એ લોકો ટ્રાફિકમાં જ 3 થી 4 કલાક રહી જાય છે. એટલે અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થાય. જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર કોંગ્રેસ પક્ષ જનતાને સાથે રાખી જેલ ભરો આંદોલન કરશે, જનતાને સાથે રાખી અને રેલ રોકો આંદોલન પણ અમે કરીશું. મિત્રો વીકે સાહેબ છે. વીકે સાહેબ, ખાસ કરી અને વાત કરીશ તો લોકોનો અત્યારે, કારણ કે લોકો અત્યારે મને સવારે જ ફોન આવ્યો કે 1.5 થી 2 કલાક થઈ ગયા અમે અહીંયા ઊભા છીએ, ફાટક બંધ છે, ટ્રાફિક જામ થઈ ગયું. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોમાં જાગૃતિ આવે એ વિષયને લઈને તમે શું કહેશો? લોકોમાં ખૂબ આક્રોશ છે. લોકો અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છે. આપણે જોઈ રહ્યું છે કે જ્યારે આ વર્ષામેડી અંડરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું ત્યારે આ ભાજપના નેતાઓએ વાય મેળવવા માટે ગૌરવનું કોઈ કામ કર્યું હોય, સારી વાત છે, વિકાસ થાય એની સામે કોઈને વાંધો ન હોય, પરંતુ આવા તાયફાઓ કરતાં પહેલાં એમને એક વિચારવાની જરૂરિયાત હતી કે વર્ષામેડી ફાટક જો આપણે બિલકુલ બંધ કરી દઈએ તો અંજારના લોકો ભચાઉ બાજુ જવું હોય કે દુધઈ ઉત્તરપટ્ટી હોય, એની હાલત પરિસ્થિતિ શું રહેશે? નિયમ મુજબ કોઈ પણ નવું કામ થાય, એમાં રોડ હોય કે તમારે ઓવરબ્રિજ કે અંડરબ્રિજના કામ હોય તો એને વૈકલ્પિક તરીકે કોઈ પણ જગ્યાએથી ડાયવર્ઝન કરવું જોઈએ. હવે અત્યારે સત્તાપર ફાટકની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે ઠેઠ આખા અંજારનો જે પ્રવેશ દ્વાર ગુજરાતમાંથી આવતું હોય બધો ટ્રાફિક ત્યાં, ઉત્તરપટ્ટીનો બધો ટ્રાફિક ત્યાં, અને ત્યાં 3 રસ્તા પડે છે. એક સત્તાપર બાજુ જાય ને એક તમારે બાયપાસ ભચાઉ GIDC ત્યાં આવેલી છે, ઉપર માર્કેટ યાર્ડ છે, વેપારીઓ રોજ એને જવું હોય ધંધાર્થે, પછી 2-3 સોસાયટીઓ આવેલી છે.
બાપા સીતારામનગર હોય કે બીજી નવી ડેવલપ થયેલી સોસાયટીઓ છે, એ લોકોની હાલતની પરિસ્થિતિ શું, એના બાળકોની પરિસ્થિતિ શું, બાળકો શું 3 કિલોમીટર જે સ્કૂલે જવા વાળા ફરીને જશે ઘરે? તો આ વિચાર્યા વગરનું કામ, એ વિચારતા નથી. આ સરકાર છે એ કેવું પર કામ કરે આપણે જોઈ રહ્યા છીએ કે આ વિકાસ, એમની વિકાસની વાતો કરે છે, પણ આપણે ભુજોડી બ્રિજ જોયો, 10 વર્ષ સુધી કામ હાલ્યું અણધાર્યું કામ લાગે છે કે આયોજન વગર? નહીં, આયોજન વગરનું. બસ એને કોઈ એ બુદ્ધિ તો ચલાવતા જ નથી આ ભાજપના નેતાઓ, કે ખરેખર આપણે આ કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એના માટે લોકો હેરાન ન થાય એના માટે શું કરવાનું? પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. પ્રી પ્લાનિંગ હોવું જોઈએ કે આપણે આ કામ કરવા જઈ રહ્યા છે. આ કામ કઈ એવું તો છે ને 5-15 દી માટે છે. એક અત્યારે ઈ એમ કે છે 1 વર્ષમાં પૂરું થશે. રાજવી ફાટક આપણે જોયું, એ પણ 1 વર્ષ માટે જ હતું. કેટલા વર્ષથી અત્યારે ચાલુ છે? તો આ અંડરબ્રિજ પર કેટલો ટાઈમ કદાચ કોઈ પણ વિઘ્ન આવી જાય, જેમ તમે વાત કરી કે મેઘપર અંડરગ્રાઉન્ડમાં પાણી નીચે ભરેલું રહે છે, તો અહીંયાનું પણ સિચ્યુએશન એવું જ છે, કારણ કે જમીનમાંથી પાણી બહાર આવે છે. એક રીતે જોવા જાય ત્યારે વાકડ સાહેબ હતા અને આપણે વિનોદભાઈ ચાવડા જી, એમના દ્વારા જે કરવામાં આવ્યું હતું, એના ત્યારબાદ ખાલી ફક્ત ફોટો પાડવામાં આવે છે કે અમે આ કામનું આજે લોકાર્પણ કર્યું કે પછી ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ એની વચમાં કોઈ જાતની કઈ ચેકિંગ જ તપાસ જ કરવામાં નથી આવતી. કેવું કામ થઈ રહ્યું છે, કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શું કહેશો તમે? જો આ લોકોનું કામ છે ને મેળા મલાખરા ને તાયફાઓ, આ લોકો ક્યાંય ઉદઘાટનો કરે અને પ્રચાર પ્રસાર કરે, પરંતુ આપણે ઘણા બધા એવા દાખલાઓ છે. દાખલા તરીકે તમે મેઘપરનું લીલાસા કોલોની તમે ફાટક જુઓ, આજે ક્યારે ઉદઘાટન કર્યું? દેશના પ્રધાનમંત્રી કરી ગયા છે જાહેરાત કે આ અહીંયા કરીને અમે બનાવી છે. એને કેટલા વર્ષ થઈ ગયા? આપણા ધારાસભ્ય શ્રી પર હમણાં ત્યાં નારિયેળ ફોરી આવ્યા, બરાબર, કે એને કેટલો ટાઈમ થયો? ત્યાંનું અંજાર મેઘપરમાં એક પોલીસ સ્ટેશન મંજૂર થયું છે, એને પણ 3 વર્ષ પહેલા જાહેર થયું છે, હજી સુધી બનાવી શક્યા નથી. તો આવા વિકાસના જે કામો છે, અને ખાસ કરીને ભ્રષ્ટાચાર, ભાગ બટાઈ. આ અંજાર નગરપાલિકાના પ્રમુખે એવું કીધું કે અમે મેઘપર અંડરગ્રાઉન્ડ કરીને એક બાજુમાંથી પેરેલલ રસ્તો કરી. કેટલા દિવસ થયા? હવે 24 કલાકમાં થઈ જવું જોઈએ તાત્કાલિક, પણ એ નથી કર્યું. એટલે માત્ર અમારે કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ કામ શરૂ કરો તો એનું પ્લાનિંગ તો હોવું જોઈએ ને. પ્લાનિંગ વગરનું, વિચાર્યા વગરનું લોકો કેટલા હેરાન થશે. 3-3, 4-4 કલાક સુધી ત્યાં ફાટક ઉપર અટવાય લોકો, બીમાર લોકો આવતા હોય, ક્યાંય વિદ્યાર્થીઓ આવતા હોય, તો એની પરિસ્થિતિ શું થાય? તો આ અમે કહેવા એ જ માગીએ છીએ આ સરકારને, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આપણા ધારાસભ્યશ્રીનું કાર્યાલય બાજુમાં જ છે અંજારના, તો એમને કહેવા માગીએ છીએ કે તમે ઉદ્ઘાટન કરવા જાઓ છો, ફોટા પડાવો છો, ફોટા સેશન કરાવો છો, પરંતુ એ વિચાર્યું કે આ અંજાર તાલુકાની આખી જનતા, એમાં અંજાર શહેર હોય, અંજાર તાલુકો હોય અને બહારથી આવતા લોકો, કારણ કે અહીંયા જેસલ તોરલનું પણ ધામ છે એટલે જાત્રીઓ પણ આવતા હોય છે, તો આપણા કઈ રીતે આ લોકો હેરાન પરેશાન થાય? તો અમારી એક જ માંગણી, આજે અમે ધરણાનો કાર્યક્રમમાં સરકારને એક સંદેશો આપવા માંગીએ છીએ કે તમે કાંઈક વિચારો કે કોઈ પણ હિસાબે આપણે જો આટલું ફાટક કામ હાલતું હોય તો કેમ રાજવીમાં બાજુ આખું ફાટક નવું તૈયારીને કરવું પડ્યું, ટેમ્પરરી હંગામી ધોરણે પણ એને કરવું પડ્યું. તો અહીંયા પણ એ બીજે ક્રોસિંગ કરી અને રસ્તો એક બીજો બનાવી શકત, એને બદલે અત્યારે અંડરગ્રાઉન્ડ કર્યું છે. અંડરગ્રાઉન્ડ બની ગયા પછી પણ એની પરિસ્થિતિ શું થશે અત્યારે આપણે જાણતા નથી. ક્યાં મને ખ્યાલ છે વર્ષોથી, હું તો એ અમારો રસ્તો છે, તો ત્યાં પાણીનું સ્તર છે ને ઊંચું જ રહેશે કાયમ. તો એ પરિસ્થિતિ પર કાયમી એમાં કદાચ થવાની પર પૂરેપૂરી શક્યતા રહેવાની છે. તો આ બધો વિચાર એને કરવો જોઈએ. કર્યા પછી જે એમના કામો છે તમે જુઓ છો, તકલાદી કામો, જે બ્રિજ કમરે કર્યા હોય, તમે વિચાર કરો 40-42 કરોડને ખર્ચે બ્રિજ બને, તોડવા માટે એના 52 કરોડ રૂપિયા. એટલે આ રીતનું આ સરકાર અત્યારે કામ કરી રહી છે. આખો બ્રિજ નવોનો ખર્ચ 42 કરોડ અને એને પાછું તોડવા માટેનું, કારણ 5-8 વર્ષમાં જ, ઘણો સમય નથી થયો, અને એને તોડવાના 52 કરોડ રૂપિયા. તો આ સરકાર અત્યારે આ રીતે અત્યારે આખા ગુજરાતમાં કામ કરી રહી છે. પરંતુ બધા આપણે જાણીએ છીએ કે આ સરકાર છે માત્ર લોકોને ભ્રમિત કરી અને સત્તા મેળવી લે છે, પછી લોકો જાણે ને એનું કામ જાણે. આ બધી પરિસ્થિતિ બધી જગ્યાએ આખા કચ્છ જિલ્લાની આ હાલત આપણી છે. તમે રોડ જુઓ, ગમે એવા રોડ નવા બનાવ્યા હશે તો 12 મહિનાની અંદર તમારે એની હાલત તમે જુઓ. આનું કારણ શું? કારણ એટલું છે કે મોટે પાયે ભ્રષ્ટાચાર છે. અંજાર શહેરની વાત કરું તો અંજાર શહેરમાં જે કામો થાય છે ને એમાં 40% કટકી થાય છે. કેટલો? એમાં ઠેર કમલમ સુધી એના બધા પૈસાનો હપ્તો ભાગ બટાઈ કરે છે અને ત્યાં સુધી જાય છે. એટલે જેવા કામો થાય એવા બધા ચલાવી લેવામાં આવે છે. આપણે તોરલ સરોવરની પરિસ્થિતિ તમે જુઓ, વર્ષે દર 1-2 વર્ષે પૈસા એમાં ખૂબ રાખે છે, પણ આજે પણ લોકોની ફરવા માટે ઉપયોગ આવતો નથી. એટલે સરકારના પૈસા, જે જનતાના પૈસા છે, એનો દુર્વ્યય આ લોકો કરી રહ્યા છે.
ખૂબ મોટે પાયે વાતો ભલે ગમે એટલી કરતા હોય પણ ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર આ સરકારમાં થઈ રહ્યો છે. નગરપાલિકા હોય કે હમણાં એક ધારાસભ્યએ કીધું એક સ્કૂલ ઉદ્ઘાટન કરવા ગયું કે આવું નબળું કામ છે ને આ છે ને, તો નબળું કામ કેમ કરવા ચલાવવા દેશે? એ જવાબદારી તમારી છે. અધિકારીઓ કેમ કંઈ કામ નથી કરતા? પરંતુ મોટે પાયે એમાં ભ્રષ્ટાચાર અત્યારે થઈ રહ્યો છે દરેક કામ એમાં. એ રીતે આમાં પણ ન થાય. અમે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને કહેવા માંગીએ છીએ, તમે ઉદ્ઘાટન કરી ગયા છો, તમારી જવાબદારીની ફરજ બને છે કે અંજાર તાલુકાના અને અંજાર શહેરના લોકો હેરાન ન થાય એના માટેનું કોઈ પણ રસ્તો કરી અને ડાયવર્ઝન તૈયાર કરાવે એવી અમે આપના માધ્યમથી એક અપેક્ષા રાખીએ છીએ. આભાર.